નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આધ્યાત્મિક ચેનલ, જ્યાં આપણે જીવનના સાચા અર્થ અને ધર્મના માર્ગને સમજીએ છીએ. આજનો વિષય છે જીવનના 9 ઋણ. હા મિત્રો, માનવ જીવન માત્ર જન્મથી જ અનેક ઋણ લઈને આવે છે અને એ ઋણ ચૂકવવાનો જ જીવનનો સાચો ધર્મ છે. એમાં પ્રથમ 5 મુખ્ય ઋણ છે, પછીના 2 ઋણ ગૌણ છે. પહેલો ઋણ છે દેવ ઋણ. આપણે દેવતાઓ પાસેથી સૂર્યપ્રકાશ, વરસાદ, અન્ન અને વાયુ મેળવીએ છીએ. એ માટે યજ્ઞ, પૂજા અને ભક્તિ દ્વારા દેવ ઋણ ચૂકવાય છે. બીજો છે ઋષિ ઋણ. ઋષિઓએ જ્ઞાન, ધર્મ અને સંસ્કાર આપ્યા છે. તેમના ઉપદેશોનું પાલન કરીને ઋષિ ઋણ ચૂકવાય છે, જે ઋષિ પંચમી પણ રહીને આપણે ચૂકવી શકીએ છીએ. પિતૃ ઋણ. પિતૃઓએ આપણને જીવન આપ્યું, સંસ્કાર આપ્યા. માતા પિતાની સેવા અને પિતૃતર્પણ એ ઋણ ચૂકવવાનો જ એક માર્ગ છે. માનવ ઋણ. સમાજના સહયોગથી આપણે જીવીએ છીએ. બીજાને મદદ કરવી, દાન કરવું એ માનવ ઋણનું પ્રતિફળ છે. ભૂત ઋણ. પ્રાણી, વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે કરુણા રાખવી, વૃક્ષારોપણ, પ્રાણીઓને અન્ન આપવું અને ભૂત ઋણ ચૂકવવાની રીત આ જ છે. અન્ય ઋણમાં જોઈએ તો માતૃ ઋણ અને ગુરુ ઋણ, સમાજ ઋણ અને દેશ ઋણ. માતૃ ઋણમાં જોઈએ તો મા એ પ્રથમ ગુરુ છે. માતાનું સન્માન, સેવા અને પ્રેમ આપવો એ માતૃ ઋણ ચૂકવવાનું ધર્મ છે. ગુરુ ઋણ તો ગુરુ જ્ઞાનનો પ્રકાશ આપે છે. તેના ઉપદેશોનું પાલન કરીને ગુરુને આદર આપીને ગુરુ ઋણ ચૂકવાય છે. સમાજ ઋણ. સમાજે આપણને જીવવાની તક આપી છે. સમાજ માટે સારા કાર્ય કરવા અને સમાજનું ઋણ ચૂકવવું આપણી ફરજ છે. દેશ ઋણ. આપણો દેશ આપણને ઓળખ અને સ્વતંત્રતા આપી છે. દેશપ્રેમ રાખવો, નિયમોનું પાલન કરવું અને રાષ્ટ્ર સેવા કરવી એ દેશ ઋણ ચૂકવવાનો સાચો માર્ગ છે. મિત્રો, જીવનમાં ધન કે સત્તા મહત્ત્વના નથી. મહત્ત્વનું એ છે કે આપણે આપણા આ 9 ઋણોને કેટલા શુદ્ધ મનથી ચૂકવી શકીએ છીએ. કારણ કે જે વ્યક્તિ આ ઋણોને સમજે છે તે જ જીવનમાં સાચો સંતોષ, શાંતિ અને મોક્ષ મેળવે છે. મિત્રો, જો તમને મારી આ ચેનલ ધર્મદર્પિત ગમતી હોય અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ધર્મદર્પિતને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી વધુ લોકો જીવનના સાચા મૂલ્યોને જાણી શકે અને મારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.